આજે આપણે સ્ટેટની અંદર ધોરણ 12 સુરેખ સહસંબંધમાં છેલ્લે તમે સ્વાધ્યાય 2.2માં કાર્લ પિયર્સનની બધી જ રીતોનો આપણે અભ્યાસ કર્યો છે, બરાબર છે. હવે કાર્લ પિયર્સનની જે રીતો જે હતી એમાં મુખ્ય તમે 4 પ્રકારના સૂત્રના દાખલા વિડીયોમાંથી જોયા હશે અને મેં તમને કહેલું ગૃહકાર્ય એ પણ કર્યા હશે. એ 4 ફોર્મ્યુલા હતી આપણી. એક મધ્યક પૂર્ણાંક હોય ત્યારે કયું સૂત્ર છે સહસંબંધાંકનું? તો કે x - x બાર અને y - y બારનું. બીજા પ્રકારની જે ફોર્મ્યુલા હતી એ સહસંબંધ શોધવા માટે કે જ્યારે મધ્યક અપૂર્ણાંક આવે છે એ એક મધ્યક અથવા બે, એક અથવા બે અથવા બંને, પણ અવલોકનોની સંખ્યા 50થી નાની એટલે કે નાની સંખ્યા હોય ત્યારે આપણે સહસંબંધ શોધવા માટે x બાર અને y બારનું સૂત્રમાં એટલે કે r બરાબર સિગ્મા xy વાળું સૂત્ર વાપરવાનું, બરાબર. એટલે કે r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y નો સ્ક્વેર. આ સૂત્રથી તમે બધા પરિચિત છો જ. તો બે પ્રકારની ફોર્મ્યુલાની આપણે વાત થઈ. ત્રીજા નંબરની જે ફોર્મ્યુલા જે હતી એ હતી આપણી u અને v વાળી, બરાબર. u અને v ની ફોર્મ્યુલા ક્યારે આપણે લેવાની છે? તો કે જ્યારે અવલોકનોની સંખ્યા 50 કરતાં મોટી હોય અને ખાસ શરત તો આપણો એ છે એક અથવા બે મધ્યક અપૂર્ણાંક હોય અને સંખ્યા મોટી હોય ત્યારે આપણે u અને v ના સૂત્રનો ઉપયોગ કર્યો છે. પોઈન્ટની સંખ્યા હોય 10માં 100માં કે 1000ના ગુણાંકમાં સંખ્યા જ્યારે આપેલી હોય ત્યારે આપણે u અને v ના સૂત્રનો ઉપયોગ કર્યો છે. u અને v માં બે પ્રકારની ફોર્મ્યુલા તમે દાખલા કર્યા સ્વાધ્યાયના. u બરાબર ખાલી x - a વાળું સૂત્ર અને v બરાબર y - b નું સૂત્ર. પણ જ્યારે કોઈ ચોક્કસ સંખ્યાના ગુણાંકમાં સંખ્યા જ્યારે આપેલી હોય ત્યારે આપણે u બરાબર x - a ભાગ્યા cx અને v બરાબર y - b ભાગ્યા cy આ બે સૂત્રનો આપણે ઉપયોગ કરી અને દાખલા કર્યા છે. પરીક્ષાની અંદર બોર્ડના પ્રશ્નપત્ર હોય ત્યારે છેલ્લા વિભાગમાં એટલે કે F વિભાગમાં ફરજિયાત 5 ગુણનો એક્ઝામ્પલ હોય છે અને એમાં આપણી આ જે 4 ફોર્મ્યુલામાંથી કોઈ પણ એક ફોર્મ્યુલા પૂછાઈ શકે છે. એટલે સ્વાધ્યાયના એક્ઝામ્પલ કર્યા પછી તમારા ઉદાહરણના એક્ઝામ્પલ જોવાના અને દરેક રીતના ફરીથી રિવિઝન કરી લેવાનું. હવે કાર્લ પિયર્સનની ફોર્મ્યુલામાં આજનું આપણે જે અત્યારે લેવાનું છે એ વૈકલ્પિક સૂત્રો. શરૂઆતમાં તમને જ્યારે બધા જ ક્રમિક સૂત્રો મેં શીખવેલા એમાં નાના વૈકલ્પિક સૂત્રો આપ્યા છે, એમાં અમુક આ 4 સૂત્રો વૈકલ્પિક લઈએ છીએ અને આ 4 સૂત્રો પરથી આપણે સ્વાધ્યાયના બીજા દાખલા પર જઈશું. આ 4 દાખલામાં કોવેરિયન્સનું સૂત્ર તમને સમજાયું છે, સહવિચરણ એટલે કે સહવિચરણ xy ભાગ્યા sx ઇન્ટુ sy. sx અને sy એ શું છે? તો કે x નું પ્રમાણિત વિચલન અને y નું પ્રમાણિત વિચલન. બાકીના આ બધા સૂત્રો તમને ક્રમિક સમજાયેલા છે, પણ આ સૂત્રનો ઉપયોગ ક્યારે અને કેવી રકમ હોય ત્યારે આપણે કરવાનો એના માટે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ ઉપર જઈશું. સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર આપણું 12મું છે એ, બરાબર છે. તો 12મું એક્ઝામ્પલ ની અંદર શું આપેલું છે? તો કે જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં પડેલો વરસાદ સેન્ટીમીટરમાં અને પાકની ઉપજ હેક્ટર દીઠ ટનમાં વિગતો આપેલી છે અને એના પરથી આપણે સહસંબંધ શોધવાનો છે. તો એક્ઝામ્પલ નંબર 12. આ એક્ઝામ્પલ 12 ની અંદર તમને જે રકમ આપી છે એને આપણે સાંકેતિક નિરૂપણની અંદર આપણે લખી દઈશું. તો તમને આપણે આપ્યું છે n બરાબર 10 છે, કોવેરિયન્સ એટલે કે સહવિચરણ xy અને એના બરાબર આપેલું છે 30. હવે છે રકમની અંદર x નું પ્રમાણિત વિચલન, પણ સાંકેતિક ભાષામાં શોર્ટમાં આપણને ખબર છે કે x નું પ્રમાણિત વિચલન એટલે sx કહેવાય. તો sx ની કિંમત આપણે લઈશું 5, બરાબર. પણ બાજુમાં જુઓ અહીં આગળ y નું વિચરણ કીધું છે. ભૂલથી sy ના લખાય. વિચરણ એ વર્ગમાં આવે છે અને વિચરણનું વર્ગમૂળ કરીશું તો પ્રમાણિત વિચલન બની જાય. એટલે y નું વિચરણ એટલે કિંમત આપી છે s² y ની કિંમત આપી છે. તો આ કિંમત આ રીતે છે s² y બરાબર 144. તો sy ની કિંમત આપણી થાય 12, કારણ કે 144 નું વર્ગમૂળ કેટલું થશે? 12. અને એના ઉપરથી આપણે શોધવાનું છે સહસંબંધાંકની કિંમત શોધો. હવે આવું જ્યારે આપ્યું હોય ત્યારે કોષ્ટક નથી બનાવવાનું.
જ્યારે આ સંજોગોમાં આપણે વૈકલ્પિક સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે રકમ જોઈશું. કોવેરિયન્સની કિંમત છે, એસએક્સની છે અને એસવાયની છે. એન બરાબર તો કઈ સૂત્ર? તો વૈકલ્પિક સૂત્રોનો મેં ચાર્ટ આ બોર્ડ ઉપર લખ્યો છે. તમારી પાસે પાઠ્યપુસ્તકમાં પણ હશે, પણ આપણે જ્યારે પરીક્ષામાં એક્ઝામ્પલ આવે ત્યારે બધા જ સૂત્રો તૈયાર કરવા પડે. આ સૂત્ર પરથી તરત આપણને આ સૂત્ર કોવેરિયન્સની કિંમત આપી છે એટલે ખબર પડી જાય કે આ સૂત્રનો ઉપયોગ આપણે કરવો પડશે. તો આ સૂત્રો લઈશું આપણે. આર બરાબર કોવેરિયન્સ એક્સ વાય ભાગ્યા એસએક્સ ઇન્ટુ એસવાય. એટલે કિંમત મૂકીએ તો કોવેરિયન્સ એક્સની કિંમત 30 છે અને ભાગ્યા એસએક્સની કિંમત છે 5 અને એસવાયની કિંમત છે 12. તમે સીધા છેદ ઉડાડી શકો. 5 6 30 અને 6 ભાગ્યા 12 એટલે શું થાય? 6 દુ 12, 1 દૂતિયાંશ અને 1 દૂતિયાંશને આપણે શું કહેવાય? 0.5. તો આ રીતે આ સહસંબંધક શોધી શકાય. આના પછીનું આપણે દાખલો છે એક્ઝામ્પલ નંબર 13. બરાબર? એ રકમ જોઈશું આપણે. રકમ આપણી કંઈક એવી છે કે એક શાળાના 10 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈ તેની ઊંચાઈ સેન્ટીમીટરમાં એક્સ અને વજન કિલોગ્રામમાં વાયની વિગતો આપી છે. જે વિગતો આપી છે એ વિગતો લખીશું આપણે. બરાબર 160, વાય બાર બરાબર 50, સિગ્મા એક્સ વાય બરાબર 90,000, એસએક્સ બરાબર 25 અને એસવાય બરાબર 10. અને આ માહિતી પરથી આપણે ઊંચાઈ અને વજનનો સહસંબંધકની કિંમત આપણે શોધવાની છે. બરાબર? એક્સ બાર વાય બાર, સિગ્મા એક્સ વાય, એસએક્સ અને એસવાય આ વિગતો આપી છે. શોધવાની છે કિંમત. સહસંબંધક આરની શોધવાની છે. તો આપણે પેટા જે સૂત્રો છે આ સૂત્રો પરથી બીજા નંબરનું સૂત્ર સ્પષ્ટ દેખાય છે કે જેમાં જુઓ સિગ્મા એક્સ વાયની કિંમત છે, એક્સ બાર, વાય બાર, એસએક્સ અને એસવાય અને એન આ બધી જ કિંમતો આપણને આપી છે. તો એનની કિંમત રકમ પરથી જ આપણે નક્કી કરી દઈશું કે 10 વિદ્યાર્થીઓના નિદર્શની વાત છે એટલે એન બરાબર આપણે અહીંયા 10 ઉમેરીએ છીએ. તો બધી જ કિંમતો આ સૂત્રની અંદર આપણે મૂકીશું. આર બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર ભાગ્યા એન એસએક્સ ઇન્ટુ એસ વાય. બરાબર? આમાં આપેલી તમામ કિંમતો મૂકીએ આપણે. સિગ્મા એક્સ વાયની કિંમત આપણને આપી છે 90,000 માઇનસ એનની કિંમત છે 10, એક્સ બારની કિંમત આપી છે 160 અને વાય બારની કિંમત છે 55 ભાગ્યા એનની કિંમત છે 10, એસએક્સની કિંમત છે 25 અને એસવાયની કિંમત આપણને આપેલી છે 10. બરાબર? તો આ પ્રમાણે ગણતરી તમારે કરવાની છે. આ ક્રમિક આ સંખ્યાનો ગુણાકાર કરી 90,000 માંથી બાદ કરો અને એ ભાગ્યા આનો ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 0.8. તો આ ગણતરી તમારે કેલ્સીથી કરવાની છે. તમે ગાણિતિક ગણતરી કરતા તમને આવડે છે એટલે એક એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ. હવે એક્ઝામ્પલ નંબર 14. બરાબર? હવે એક્ઝામ્પલ નંબર 14 ની અંદર કિંમતો આપી છે આપણને સીધી જ. હવે 14 ની અંદર રકમ આપી છે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 72, સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર બરાબર છે 32 અને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અને એની કિંમત આપણને આપી છે 45. બરાબર? તો આ સૂત્ર પરથી સીધી જ આપણને ખબર પડે છે કે ત્રીજા નંબરના સૂત્રનો આપણે ઉપયોગ કરીશું અને ત્રીજા નંબરના સૂત્રના ઉપયોગથી સહસંબંધક આપણે શોધવાનું છે. તો
તો કિંમત સીધું સૂત્ર આપણે મૂકી દઈએ, આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ભાગ્યા વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આપેલી કિંમતો જ આપણે મૂકવાની છે. આ કિંમત આપી છે 45 ભાગ્યા વર્ગમૂળમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, તો એની કિંમત છે 72, અને વાય માઇનસ વાય બારનો સ્ક્વેર એની કિંમત આપણને આપેલી છે 32. તમારે કેલ્સીથી આ બે સંખ્યાનો ગુણાકાર કરી અને વર્ગમૂળ શોધો, અથવા 72નું વર્ગમૂળ શોધવાનું, પછી 32નું વર્ગમૂળ શોધવાનું, અને આ બંને વર્ગમૂળનો તમારે ગુણાકાર કરી 45 ભાગ્યા અને છેદમાં રાખવાનું, અને તમે સાદું આપશો તો તમારો જવાબ આવશે 0.94. તો આ રીતે આપણે દાખલા નંબર 14નો આ પહેલો દાખલો. એ જ પ્રમાણે આપણે બીજો દાખલો એમાં જોઈએ કે કઈ કિંમતો તમને આપેલી છે. બીજા દાખલામાં તમને આપ્યું છે કે n બરાબર 6, સિગ્મા એક્સ બરાબર 16, સિગ્મા વાય બરાબર 51, સિગ્મા એક્સ વાય બરાબર 154, સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર 52, અને સિગ્મા વાય સ્ક્વેર બરાબર 471. અને આના ઉપરથી સહસંબંધકની કિંમત શોધવાની છે. આનું પણ જે સૂત્ર છે, સૂત્ર જુઓ, સૂત્ર નંબર 4. આ 4ના સૂત્રની અંદર સિગ્મા એક્સ વાયની કિંમત તમને આપી છે 154, પછી સિગ્મા એક્સની કિંમત છે 16, સિગ્મા વાયની કિંમત છે 51, સિગ્મા એક્સ સ્ક્વેર અને સિગ્મા વાય સ્ક્વેરની કિંમતોમાં 52 અને 471 આપી છે. આ તમામ કિંમતો ફોર્મ્યુલામાં આપણે મૂકીશું. તો આર બરાબર આપણું સૂત્ર જે છે n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો સ્ક્વેર. બરાબર? આ ફોર્મ્યુલા આપણને પરિચિત છીએ જ. હાલ શરૂઆતમાં પહેલાં જ મેં તમને કીધું છે કે એક મધ્યક અથવા બે મધ્યક અપૂર્ણાંક હોય અને અવલોકનના ચલની કિંમત નાની હોય ત્યારે આપણે સૂત્ર વાપરીએ છીએ. એટલે આ બધી જ કિંમતો તમે આની અંદર મૂકશો તો તમારો જવાબ એમાં આવશે 0.96. કિંમતો તમારે મૂકી દેવાની, ગણતરી તમે કરશો. આ ગણતરી તમને શીખવાડેલી છે, એટલે વારંવાર આ ગણતરીનું આપણે પુનરાવર્તન કરતા નથી. તો આ રીતે 14મા દાખલાના 2 પેટા એક્ઝામ્પલ થયા. પછી આપણે એક્ઝામ્પલ નંબર 15 જોઈશું. હવે 15મા એક્ઝામ્પલની અંદર તમને કોષ્ટક આપ્યું છે. કોષ્ટક પરથી આપણે નક્કી કરવાનું છે કે કઈ કિંમત આપી છે. હવે વિગતમાં તમે જોશો તો કે મધ્યક અને બાજુમાં છે એક્સ અને વાય, તો એના પરથી આપણે જાતે લખવાનું છે કે કોની કિંમત આપી છે. તો એક્સ અને વાય જે છે તો એનો મતલબ કે એક્સ બારની કિંમત છે. એક્સ બારની કિંમત છે 60 અને વાય બારની કિંમત છે 95. બરાબર? આ પહેલી લીટી છે. પછી કહે છે કે મધ્યકમાંથી લીધેલા વિચલોના વર્ગોનો સરવાળો એટલે શું થાય? તો કે સિગ્મા એક્સ માઇનસ વિચલનનો વર્ગોનો સરવાળો લેવાનો છે. એટલે તમારો જવાબ આવે છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને સિગ્મા વાય માઇનસ વાય બાર. સિગ્મા એટલે સરવાળો, તો એક્સ માઇનસ એક્સ બાર અને સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. વર્ગોનો સરવાળો છે, તો એમાં એ 920 અને બીજી કિંમત તમને આપી છે 1050. છેલ્લું કહે છે કે મધ્યકમાંથી લીધેલા વિચલોના ગુણાકારનો સરવાળો છે, એટલે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર, આ બંનેનો ગુણાકાર છે. અને એની કિંમત તમને કોષ્ટકમાં આપી છે -545. હવે આ સૂત્ર કયું સૂત્ર? પહેલા જ નંબરનું આપણું કાર્લ પિયર્સનનું સૂત્ર જે છે એ જ સૂત્ર આપણું આવે છે.
કયું સૂત્ર આવશે? તો જુઓ લખેલું છે એ પ્રમાણે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ભાગ્યા વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વર્ગમૂળમાં વાય માઇનસ વાય બાર. એટલે આ ફોર્મ્યુલા તમારે એમાં સીધી જ મૂકવાની છે, કિંમતો આપી છે, કોઈ પેટા વિગત શોધવાની નથી. અને એ તમે શોધશો ત્યારે તમારો સીધો જવાબ આર બરાબર સૂત્ર આપણે લખીએ છીએ કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આ પ્રત્યેક કિંમતોને ફોર્મ્યુલામાં મૂકો તો તમારો જવાબ આવશે એમાં -0.55. તો આ પ્રમાણે કાર્લ પિયર્સનના વૈકલ્પિક સૂત્રોના દાખલા પૂરા થાય છે સ્વાધ્યાય 2.2. હવે સહસંબંધાંક શોધવા માટેની આપણે એક બીજી નવી રીત આજે શીખવાના છીએ અને એ રીત છે ક્રમાંક સહસંબંધાંકની રીત. તો ક્રમાંક સહસંબંધાંક એટલે શું? તો ચાર્લ્સ સ્પિયરમેને આ રીત આપી છે. તો વ્યવહારમાં જે આપણે બે ચલરાશિનો અભ્યાસ કરીએ છીએ, આ બે ચલરાશિ એક્સ અને વાયની વાત હતી, એમાં સંખ્યાત્મક માહિતીના અવલોકનો જ્યારે આપ્યા હોય ત્યારે આપણે કાર્લ પિયર્સનની રીતથી સહસંબંધક શોધી શકાય. પણ ધોરણ 11ની અંદર તમને અભ્યાસ કરાયેલો છે કે માહિતીનું એકત્રીકરણ બે પ્રકારે થાય છે, એક સંખ્યાત્મક અને બીજી છે ગુણાત્મક. અત્યાર સુધીના આપણે જે બધા દાખલા કર્યા છે સંખ્યાત્મક માહિતીના છે. એ જ્યારે સંખ્યાત્મક માહિતી ઉપરથી સહસંબંધક શોધવો હોય તો કાર્લ પિયર્સનના સૂત્રનો ઉપયોગ કરવાનો. તો બીજી રીત જ્યારે સ્પિયરમેનની આવે છે, ચાર્લ્સ સ્પિયરમેન આંકડાશાસ્ત્રી છે, અને એનો જે સહસંબંધક છે એના આગળ એક શબ્દ છે ક્રમાંક સહસંબંધક. એ કેવી રીતે અને શા માટે આ બીજી રીત આવી? તો જીવનની અંદર અથવા તો અમુક એવા પ્રકારની માહિતી આંકડાશાસ્ત્રમાં આવે છે કે જેને સંખ્યા દ્વારા દર્શાવી શકાતી નથી, એટલે કે એ માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય. જે માહિતી સંખ્યાત્મક ન હોય એટલે કે અસંખ્યાત્મક હોય તો એ માહિતીને ગુણાત્મક માહિતી કહી શકાય. એટલે એમાં ગુણવત્તાની વાત આવે, સૌંદર્ય પ્રસાધનોની વાત આવે છે, કોઈ હરીફાઈ આવે, પછી સામાજિક આવે, વિજ્ઞાનના ક્ષેત્રોની અંદર, ધંધાકીય બાબતોની અંદર, કે અમુક એવી બાબતો છે કે ગુણવત્તાના આધારે એને સંખ્યા નહીં પણ ક્રમ આપવાની બાબત આવે. જ્યારે ક્રમ બાબત આપવાની આવે છે ત્યારે એટલે કે અવલોકનોમાં પ્રસાર વધુ હોય, જ્યારે અવલોકનોનો પ્રસાર વધી જાય ત્યારે આપણે ક્રમાંક સહસંબંધકની રીતનો અભ્યાસ કરવો પડશે. તો ક્રમાંક સહસંબંધકના અભ્યાસની રીતમાં એનું સૂત્ર આપણું અલગ આવે છે. એ સૂત્ર લખીએ છીએ ક્રમાંક સહસંબંધક R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. હવે સહસંબંધકની આપણી નવી ફોર્મ્યુલા છે. આમાં આગળ આપણો CF સુધારો પણ આવશે, પણ એના ઉપર નહીં જઈશું. પહેલાં એક જ ફોર્મ્યુલા આપણને સમજવી છે કે આ ફોર્મ્યુલામાં ડી એટલે શું, તો ક્રમાંક કઈ રીતે આપવા. આપણે ઉદાહરણ એક્ઝામ્પલ લઈએ છીએ. દાખલા તરીકે એક્સના અવલોકનો, બરાબર છે. આ અવલોકનો ક્રમિક આપણે લખીએ છીએ જુદા જુદા: 32, 45, 28, 54 અને 18. આપણું એક એક્ઝામ્પલ છે. આ એક્સના અવલોકનો છે. આ અવલોકનો પરથી આપણે ક્રમ આપવાનો છે. બિલકુલ ઇઝી મેટરથી ચડતા ક્રમની અંદર જે અવલોકન નાનું હોય એને પહેલો, પછી ક્રમિક તમારે અવલોકનો આપવાના છે, એનો નંબર આપવાના છે. એટલે એક્સના અવલોકનો આપ્યા હોય ત્યારે એક્ઝામ્પલમાં એક્સ લખી અને બાજુમાં એની શ્રેણી આપણે લખવાની હોય, એને RX કહેવાય. અને RXનો આપણે ક્રમ આપવાનો છે. તો આ અવલોકનની અંદર સૌથી પહેલા ક્રમમાં શું આવે તો કે સૌથી નાની સંખ્યા 18 દેખાય છે, તો પહેલું આપણું અવલોકન આવશે 18 આવે, બરાબર. 18 પછી બીજા નંબરનું અવલોકન આવશે આપણું 28, પછી છે 32, 45 અને 54. એનો મતલબ એવો થયો કે આ શ્રેણી નથી લખવાની, ચડતા ક્રમની શ્રેણી લખવાની નથી, પણ એના પરથી ક્રમ લખવાનો છે. તો 18 ને તમે 1 કાપશો, 28 ને 2, 32 ને 3, 45 ને 4 અને 54 ને 5. તો શ્રેણી કઈ રીતે અવલોકનમાં લખાય? તમે એક્સના અવલોકનો જ્યારે ઊભી લાઈનમાં લખો કે 32, 45,
28, 54 અને 18. તો અહીંયા જે RX લખવાનો છે એમાં 32 ની સામે કયો ક્રમ આવ્યો છે? તો અહીંયા આગળ 3 લખાય. 18, 28 એ સીધા અવલોકનનો ચડતો ક્રમ નથી લખવાનો એક્ઝામ્પલની અંદર. રકમ જે આપી છે એ જ રકમ લખવાની, પણ 32 સામે શું આવે છે? તો કે 32 સામે 3 આવે છે. તમે આ રીતે ન કરો તો ચોખ્ખું જોવાનું, આ બધા અવલોકનો લખવાના. સૌથી નાનું હોય એની સામે 1 લખી કાઢો. 18 છે સૌથી નાની, તો ત્યાં આગળ આપણે 1 લખી શકીએ. 28 બીજા નંબરમાં એના પછીની સંખ્યા આવે તો ત્યાં આગળ આપણે 2 લખાય. એના પછી 32 આવે છે તો 3, 45 આવે છે તો 4 અને 54 આવે તો 5. તો આ રીતે આ RX ની સમજણ આપી. એ પ્રમાણે વાયના અવલોકન આપ્યા હોય તો એની ક્રમાંક માટે આપણે RY લેવાનું. એટલે ડી સમજાવું છું કે ડી શું કહેવાય? તો ડી બરાબર થાય છે RX માઇનસ RY. રકમની અંદર RX અને RY સીધું ન આપેલું હોય ત્યારે આપણે એના ક્રમ નક્કી કરવા પડે. એક્સના અવલોકન ઉપરથી ક્રમ નક્કી કરવાનો, એટલે એ બનશે તમારી શ્રેણી RX ની. કોઠામાં આપણે ગણતરી કરવાની. અને વાયના અવલોકન આપ્યા હોય અને એને આ રીતે ક્રમ આપી અને કોષ્ટક બનાવશો ત્યારે RY ની શ્રેણી બનશે. અને પ્રત્યેક દાખલાની દરેક કોલમમાં RX માઇનસ RY કરીએ આખી જે શ્રેણી જે ડી આવશે એ છેલ્લે જે સરવાળો કરીએ એ થાય સિગ્મા ડી. બરાબર? સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધકના એક્ઝામ્પલમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જો આપણી ગણતરી સાચી હોય તો હંમેશા સિગ્મા ડી બરાબર 0 જ આવશે. તમે કોઈ પણ એક્ઝામ્પલ કરજો, આ થિયરી નથી પણ એક તારવણી કાઢેલી છે. સિગ્મા ડી બરાબર 0 આવે, પણ આપણે સિગ્મા ડીની કિંમત તો નથી લેવાની. શું લેવાનું છે? તો સિગ્મા ડી સ્ક્વેર. તો કોષ્ટક આપણે શું આવે? તો જુઓ એક્સ વાય RX RY અને પછી આપણે કોલમ સીધી આવે છે ડીની. અને ડી પછી ડાયરેક્ટ આપણે બીજી કોલમમાં એક ઉમેરી દેવાની ડી સ્ક્વેર. સ્ટેટની અંદર જેમ જેમ ફોર્મ્યુલા બદલાશે એમ કોષ્ટકો બદલાશે. કોષ્ટકો ગોખતા નથી, ફોર્મ્યુલા પરથી આપણે જાતે કોષ્ટક બનાવવાનું હોય છે. સિગ્મા ડી સ્ક્વેર જોઈએ. સિગ્મા એટલે સરવાળો છે બધા અવલોકનનો. તો ડી સ્ક્વેર આવે એટલે ડીની જે કિંમત આવે એનો તમે સરવાળો કરો એટલે અહીંયા નીચે આવશે સિગ્મા ડી અને આ બાજુ આવશે સિગ્મા ડી સ્ક્વેર. અને આ સિગ્મા ડી સ્ક્વેરની કિંમત આપણે ફોર્મ્યુલામાં લેવાની છે. એન એટલે અવલોકનો, કુલ અવલોકનની સંખ્યા કેટલી. તો આ છે સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધકની રીત. ક્યારે વાપરવાની? તો જ્યારે અવલોકનોનો પ્રસાર વધુ હોય અને એ અવલોકનને ગુણવત્તાની દ્રષ્ટિએ જ્યારે બતાવવાના હોય ત્યારે આપણે સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધકની રીતે સહસંબંધ શોધવાનો છે. સ્વાધ્યાયના અથવા તો પેપરની અંદર તમને જે એક્ઝામ્પલ પૂછશે એમાં જો ખાલી સહસંબંધક શોધો લખેલું હોય તો સીધું કાર્લ પિયર્સનનું સૂત્ર વાપરવાનું. પણ શબ્દ આવે કે ક્રમાંક સહસંબંધક હોય ત્યારે જ આપણે સ્પિયરમેનના સૂત્ર ઉપર જવાનું છે. સ્પિયરમેનની થિયરીમાં આગળની બીજી થિયરી એક આગળ વધે છે, પણ એ થિયરી છે અવલોકનની ગાંઠ. અને અવલોકનની ગાંઠ આવે ત્યારે સીધો CF સુધારો આવશે. પણ CF સુધારો સૂત્ર જુદી આવે છે, એક્ઝામ્પલ અલગ આવે છે. પણ એના પહેલાં આપણે આ જ ફોર્મ્યુલા પરથી આપણે દાખલા કઈ રીતે કરી શકાય એ દાખલાની વાત કરીએ. તમને સીધી જ હું ઉદાહરણ ઉપર જ લઈ જાઉં છું. જુઓ વિદ્યાર્થીઓ, આ એક એક્ઝામ્પલ છે. સ્પિયરમેનની આપણે રીત સમજવી છે. આ દાખલો બહુ જ અગત્યનો છે. હવે આ દાખલાને સીધો રકમમાં નથી સેટ કરવાનો, પણ એના પરથી આપણે કરીએ છીએ કે નિર્ણાયક. હવે નિર્ણાયકો કેટલા છે? તો નિર્ણાયકો A, B, C, D અને E છે. તો આપણે લખીશું A, B, C, D અને E. આ 5 નિર્ણાયકો છે. હવે આ 5 નિર્ણાયકોને ક્રમ આપણે આપવાનો છે. તો ત્યાં આગળ આપણે RX અને RY લખવાનું છે. RX અને RY ક્રમાંક આપી દીધેલો છે, ક્રમ નથી આપતા એટલે સીધું જ આવશે. આપણે RX RY આપ્યું હોય ત્યારે ડીની જ વાત આવે. ડી બરાબર RX માઇનસ RY અને પછી તમારે લેવાનો છે ડી સ્ક્વેર. બરાબર? હવે એ છે, અહીં આગળ એ છે. નિર્ણાયક 1 લખીશું આપણે. બરાબર છે? તો નિર્ણાયક 1 માટે આ પટ્ટી છે RX ની અંદર આપણે લખવાની છે. તો RX માં એ માટે કેટલો છે ક્રમ? 2. તો એ માટે આપણે લખવાનો છે 2. બરાબર? આ જ આડી પટ્ટી તમારે જોવાની છે. તો બી માટે કેટલા? તો કે 3 છે. પછી રકમમાંથી C માટે છે 1.
અને ડી માટે છે 5 અને ઈ માટે છે 4. હવે લખવામાં વિદ્યાર્થીનીઓ ભૂલ કરે છે 1 2 3 4 5 સીધું આરએક્સ અને આયવા લખે છે, નથી લખવાનું. આ નિર્ણાયક 1 એટલે આપણે એક્સ ની કોલમ સમજવાની. એક્સ ની કોલમમાંથી ક્રમિક નિર્ણાયકો મૂકી દીધા છે એ બી સી ડી અને ઈ. એટલે એ માટે ઉપરનો ક્રમ, બી નો ક્રમ, સી નો ક્રમ, ડી અને ઈ આ પ્રમાણે લીધા છે. એ પ્રમાણે આરવાય ની પટ્ટી પણ રકમ પરથી બનાવવાની છે આપણે. તો આ છે આરવાય એટલે નિર્ણાયક નંબર 2. નિર્ણાયક નંબર 2 માં એને કયો ક્રમ આપ્યો છે? તો એ વાળાને આપણે 4 નંબરનો ક્રમ આપ્યો છે, બરાબર છે. બી વાળાને કયો ક્રમ આપ્યો છે? તો કે 1. સી વાળાને આપ્યો છે 2. ડી વાળાને આપ્યો છે 3 અને ઈ વાળાને આપ્યું છે 5. તો આ રીતે આરએક્સ અને આરવાય ની કોલમ બની છે. આરએક્સ અને આરવાય ની કોલમ પરથી આપણે ડી શોધીશું. એટલે ક્રમિક અવલોકનોનો તફાવત 2 - 4 એટલે -2, 3 - 1 એટલે 2, 1 - 2 એટલે -1, 5 - 3 એટલે 2 અને 4 - 5 એટલે -1. બરાબર છે. તમે સરવાળો કરી જુઓ. જુઓ 2 અને 2 આ જાય છે અને -1 અને -2 એટલે -2 અને +2. ક્રમિક સરવાળો કરતા જવાબ 0 જ આવે છે. અને હંમેશા કોઈ પણ રકમ હોય ત્યારે સિગ્મા ડી ની કિંમત 0 જ આવે. જો ગણતરીમાં 0 ન આવે તો આપણે સમજી લેવાનું કે આપણી આરએક્સ અને આરવાય ની કિંમતમાં ક્યાંક ભૂલ છે. એટલે પહેલી આપણી તારવણી, દાખલો ગણતા ગણતા જો આટલી 0 આવે તો સાચા છીએ, 0 નથી આવતો તો તમારી ભૂલ તમારે શોધી લેવાની. હવે ડી સ્ક્વેર. ડી સ્ક્વેર લેવું છે એટલે ડી ની જે રકમ આવશે પ્રત્યેક રકમનો આપણે શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. -2 નો વર્ગ થાય 4, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1. માઇનસ સંખ્યાનો વર્ગ પ્લસ થાય. સરવાળો કરો 8, 9, 9 ને 4 13, 13 ને 1 14. આ કિંમત શાની છે? તો કે સિગ્મા ડી સ્ક્વેર. હવે આપણું જે સૂત્ર છે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધકનું સૂત્ર R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા n કૌંસમાં n સ્ક્વેર -1. આમાં કિંમતો મૂકીએ. n ની કિંમત કેટલી? તો કે 5 નિર્ણાયકો છે તો 1 માઇનસ પહેલા તો 6 સિગ્મા ડી સ્ક્વેર ની કિંમત આપણી આવી છે 14 ભાગ્યા n ની કિંમત 5, 5 નો વર્ગ -1. આની તમે ગણતરી કરો ક્રમિક, તો આ ક્રમિક તમે ગણતરી કરશો તો તમારા સહસંબંધની કિંમત આવે છે 0.3. કેલ્સીથી ગણતરી તમારે કરવાની છે. આ બંનેનો ગુણાકાર કરવાનો, વર્ગ, વર્ગમાંથી 1 બાદ કરવાનો, બાકી બેની ગણતરી અને આનો ગુણોત્તર 1 માંથી બાદ કરશો તો તમારો જવાબ આવે છે 0.3. એટલે આપણું આ સિમ્પલ એક્ઝામ્પલ તમને લીધું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની અંદર વારંવાર પૂછેલું ઉદાહરણ છે, પણ બોર્ડમાં વારંવાર પૂછ્યું છે. આ લેવાનું કારણ કે અહીંયા જે ક્રમ છે લાઈનમાં નથી, પણ તમારે ક્રમની તારવણી કરવાની હતી એટલે મેં તમને આ ઉદાહરણ સમજાવ્યું છે. હવે આપણે સ્વાધ્યાય ઉપર જઈશું.